જાડેજા જ્ઞાન સારથીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે સીસીની જે પરીક્ષા હતી એ સીસી પરીક્ષાનું રિઝલ્ટ કહી શકીએ કે મેં જે પરિણામ હતું એટલે વ્યક્તિગત રીતે પોતાનું જે ઉમેદવાર છે એ ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકે છે અને બધા જ પોતપોતાના જે આફ્ટર નોર્મલાઇઝેશન જે માર્ક હતા એ જોઈ શકે છે। અત્યારે ગૌણ સેવાની વેબસાઇટ ઉપર એ પોતાની લિંક પણ મૂકી દેવામાં આવી છે અને બધા જ લોકો પોતપોતાના માર્ક જોઈ શકે છે। સૌથી મોટો ઇસ્યુ અત્યારે જે રીતે ફોરેસ્ટમાં આવી રહ્યો હતો એ જ ઇસ્યુ અત્યારે ક્યાંક ને ક્યાંક આમાં પણ આવી રહ્યો છે, કેમ કે જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના તમામ પ્રકારના જે માર્ક છે એ હજી આમાં દેખાડવામાં નથી આવ્યા। એટલે મને કન્ફર્મેશન આપી દીજો મારો અવાજ આપને સુધી આવી રહ્યો છે કે કેમ। જી ચોક્કસ ડન છે। ભાઈ સરસ મજાનું લખ્યું છે કે પીપળ પાન ખરેખર હસદી કુપડિયા મુંજ વીતી તુજ વીતશે ધીરુ બાપડિયા। એટલે ખાસ કરીને જે સીબીઆઈડી પદ્ધતિ છે, સીબીઆઈડી પદ્ધતિમાં ઘણા બધા મહેનતુ ઉમેદવારો છે, મહેનતુ ઉમેદવારોનો ભોગ લેવાઈ રહ્યો છે। હજી સુધી મેરિટ યાદી બહાર નથી આવી, પરંતુ જેને કારણે અત્યારે વિદ્યાર્થીઓ સમંજસતામાં તો કહી શકાય કે જે દુવિધામાં છે એ દુવિધા એ છે કારણ કે કોના કેટલા માર્ક છે હજી સુધી કોઈને ખબર જ નથી। 90-92 સુધી કટ ઓફ તો અમારા સુધી પહોંચ્યા છે કે 100માંથી 90-92 માર્ક આવ્યા હોય એવા દાખલા અમારી પાસે અવેલેબલ છે। જનરલ કેટેગરીમાં ઉમેદવાર પણ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર પણ છે, ઓબીસી કેટેગરીના પણ એવા ઉમેદવાર છે કે જેને 90-92 માર્ક આવ્યા હોય। એટલે ઘણા બધા ઉમેદવારો છે કે જેને આવા સારા માર્ક્સ આવેલા છે। નોર્મલાઇઝેશનમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે વસ્તુ અમારી સામે આવી છે તો એમાં સૌપ્રથમ જે બાબત સામે આવી છે કે ભાઈ અમે એક માર્ક જે જોયા છે જેના રો માર્ક્સ પણ અમે વિદ્યાર્થી પાસેથી મગાવેલા અને તેમાં તે જોતાં એવું લાગ્યું છે કે 35 માર્ક 34થી 35 માર્ક જેટલો વધારો એ ઉમેદવારના માર્કમાં થયો છે। 34થી 35 માર્ક વધવા એ ખૂબ વધારે પડતો વધારો કહી શકાય, કેમ કે નોર્મલાઇઝેશન મેથડ એવી તો કઈ મેથડ છે કે અમને તો ખબર જ નથી પડતી કે આટલા બધા માર્ક વધી જાય છે અને આટલા બધા માર્ક ઘટી જાય છે। પણ એક જે બાબત જે સામે અમારા પણ આવી અને વિદ્યાર્થીઓના સામે પણ આવી કે જેને પહેલા શિફ્ટ હતી એટલે કે પરીક્ષા જેને પ્રથમ હતી તો એની પેટર્ન એને સમજવામાં વાર લાગ્યો, પરંતુ પાછળના જે ઉમેદવાર હતા એ ઝડપથી પરીક્ષાના પ્રશ્નપત્રની પેટર્નને સમજી શક્યા તો એને સ્કોર સારો થઈ રહ્યો છે। એ નોર્મલ અત્યારે જે રીતે વિદ્યાર્થીઓ પોતાના માર્ક કહી રહ્યા છે એ પ્રકારે લગભગ 1000 કરતાં વધારે ઉમેદવારોએ પોતાના માર્ક મને કહ્યા હશે। એ 1000 ઉમેદવારોના માર્ક જે મારી પાસે આવ્યા છે એમાંથી કહેવાય કે 1 કલાકની અંદર જે હું સમજી શક્યો, મેં ટ્વિટર ઉપર હોય, વોટ્સઅપ ઉપર હોય કે પછી ટેલિગ્રામ ઉપર હોય, એ તમે દરેક વિદ્યાર્થીઓ છે એને પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે। હવે મેરિટ ક્યાં અટકશે કે ખરેખર ફાઇનલમાં વારો આવશે કે કેમ એની હજી સુધી સ્પષ્ટતા થઈ શકે એમ નથી। અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ જે રીતે અમે વિદ્યાર્થીઓના માર્ક આનથી પહેલાં એટલે કે ફોરેસ્ટની પરીક્ષામાં જે માર્ક મેળવ્યા હતા તો એમાંથી અમને 4થી કદાચ ના વધારે 7,000 જેટલા ઉમેદવારોએ પોતાના માર્ક મોકલેલા હતા, રો માર્ક અને નોર્મલાઇઝ માર્ક। તો અમે એની ઉપરથી એક તારણ કાઢી શક્યા હતા કે કઈ શિફ્ટમાં કેટલા માર્કનો વધારો થયો અને કઈ શિફ્ટમાં ઉમેદવારોને ફાયદો કે ગેરફાયદો થયો, કારણ કે અમુક શિફ્ટ એવી છે કે અને ઘણા બધા ઉમેદવાર એવા પણ છે એ હું સ્વીકારું છું કે જેના માર્કમાં 2 કે 3 માર્કનો જ વધારો થયો છે, પરંતુ એની શિફ્ટમાં જે બીજા ઉમેદવારો હોય એ બીજા ઉમેદવારોના માર્કમાં ઘણો બધો તોતિંગ વધારો થઈ ગયો। કે મેં એવા માર્ક જોયા છે કે એક ભાઈએ મને મોકલ્યું છે પોતાનું રિઝલ્ટ કે જેમાં એને 2.20 સમથિંગ માર્કનો વધારો થયો છે, એના 2.20 સમથિંગ માર્કનો વધારો છે, પરંતુ એની જ સાથેના જે બીજા સાથી મિત્રો છે એની શિફ્ટવાળા તો એમાં 24 કે 23 માર્ક વધ્યા છે। એટલે એ વિદ્યાર્થી મિત્રો પણ કહી રહ્યા હતા કે સર મારા આટલા જ માર્ક વધ્યા તો મારા બીજા મિત્રોને આ કઈ રીતે આ માર્ક વધ્યા એમને સમજાતું નથી। એટલે કારણ કે એનું જે માર્કનું વેરિએશન હતું એ બહુ ઓછું હતું અને એના સાથી મિત્ર જે હતા એ શિફ્ટના એનું માર્કનું વેરિએશન કંઈક વધારે પડતું હતું। એટલે સમજાતું નથી આવું કઈ રીતે થઈ શકે, કઈ રીતે પોસિબલ છે એ અમે નથી સમજી શકતા। પરંતુ એક વાત ઉપર અમે આજે સ્પષ્ટ થઈ ગયા છીએ કે સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ કરવો જોઈએ। મેં આની પહેલાં ઘણા બધા વિડીયો બનાવીને પણ કહ્યું છે કે સરકારશ્રી દ્વારા જે ટેસ્ટિંગ પ્રોજેક્ટ
પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો સીબીઆઈટી પદ્ધતિનો, એ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે. તો અમે સરકારશ્રીને પણ કહીએ છીએ અને સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળને પણ કહીએ છીએ. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હોય, સચિવ હોય, એ તમામને અમારી વિનંતી છે કે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે. ખાસ કરીને હવે જે ફર્ધર એક્ઝામો જે છે એમાંથી સીબીઆઈટી પદ્ધતિ તમે નાબૂદ જ કરી દો. અને ખાસ કરીને સીસીઈની જે મેન્સ પરીક્ષા જે લેવાની છે ગ્રુપ એની, એમાં પણ અમે તો સંપૂર્ણપણે દરેક વિદ્યાર્થીઓની માંગણી, જેને માર્ક સારા આવ્યા છે કે જેને માર્ક એવરેજ આવ્યા છે, એ બધા જ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં આ સીબીઆઈટી પદ્ધતિ અમારે જોતી નથી. તો આ સીબીઆઈટી પદ્ધતિ મુખ્ય પરીક્ષામાંથી તો નાબૂદ કરવામાં જ આવે. એટલે કે સીસીઈની જે ગ્રુપ એની જે મુખ્ય પરીક્ષા છે એમાંથી તો આ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ જ થવી જોઈએ, ગ્રુપ એ અને ગ્રુપ બી. તો ગ્રુપ બી એમસીક્યુ બેઝ છે, ગ્રુપ એ તો કહી શકાય ડિસ્ક્રિપ્ટિવ બેઝ છે. વિદ્યાર્થીઓ જે છે એ સંપૂર્ણપણે સીબીઆઈટી પદ્ધતિ છે એ સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે. અને સીબીઆઈટી પદ્ધતિ સીસી પરીક્ષા અંતર્ગત જે આગળની ફર્ધર એક્ઝામ છે, એટલે કે નેક્સ્ટ એક્ઝામ જે છે એમાં આ સીબીઆઈટી પદ્ધતિ રાખવામાં ન આવે એવી દરેક ઉમેદવારોની માંગણી છે. દરેક વિદ્યાર્થી વતી ભરતી બોર્ડના સચિવશ્રી, ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી તેમજ જીએડી એટલે કે સામાન્ય વહીવટ વિભાગ જેને આ નિયમો બનાવ્યા છે એને પણ કહીએ છીએ કે હવે આ સીબીઆઈટી પદ્ધતિને તમે નાબૂદ કરો. કોઈ પણ સંજોગોમાં આ જે પદ્ધતિ છે એ વિદ્યાર્થીઓને પરવડે એવી નથી, એ સાબિત થઈ જાય છે. અમે વિદ્યાર્થીઓના પક્ષે આવતીકાલે અથવા તો સોમવારે બની શકે છે કે હવે તો કદાચ 2 દિવસ રજા છે શનિ અને રવિની, એટલે સોમવારે અથવા મંગળવારે અમે ગૌણ સેવા પસંદગી મંડળ હોય, સામાન્ય વહીવટ વિભાગ હોય અને શિક્ષણ વિભાગ હોય, તેની સાથે સાથે મુખ્યમંત્રી હોય, તો એ બધાને અમે લેખિતમાં રજૂઆત કરવાના છીએ. લેખિત અમારી માંગણી એ જ રહેશે કે સીબીઆઈટી પદ્ધતિને નાબૂદ કરવામાં આવે. ફોરેસ્ટના ઉમેદવારો પણ આનાથી પીડિત છે, એ જ રીતે સીસીના ઉમેદવારો પણ આનાથી પીડિત છે. કારણ કે કોના કેટલા માર્ક વધ્યા એ જાણી શકાતું જ નથી. કોના એટલે કે જે સાથે કોમ્પિટિટર છે, જે સ્પર્ધી છે, એ સ્પર્ધીમાં હજી કેટલા માર્કનો વધારો કે કેટલા માર્કનો ઘટાડો થયો એ જાણી શકાતું નથી. અને વિદ્યાર્થીઓ જે છે એ ખાસી દુવિધામાં છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આ સ્પર્ધાત્મક પરીક્ષાની જે લોકો ઉમેદવારો તૈયારી કરે છે એ લોકો કહી રહ્યા છે, સામે ચાલીને કહી રહ્યા છે કે ભાઈ અમને આ પદ્ધતિ છે એ વ્યાજબી લાગતી નથી. અમે ફરીથી કહીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં આ સીબીઆઈટી પદ્ધતિ ગૌણ સેવામાંથી નાબૂદ થવી જોઈએ અને તમામ ભરતી બોર્ડ એ આ સીબીઆઈટી પદ્ધતિ ન અપનાવે. બાકી આવનાર દિવસોમાં આંદોલન માટે તમે પણ તૈયાર રહેજો. જે રીતે ટેટટાટના મુદ્દા હોય કે ફોરેસ્ટના મુદ્દા હોય કે અન્ય કોઈ પણ મુદ્દા હોય, અમે ગ્રાઉન્ડ ઉપર આવીને અમારી લડાઈ લડ્યા છીએ. જરૂર પડી તો સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવા માટે અમે જો ગ્રાઉન્ડ ઉપર આવીને લડાઈ લડવાની થઈ તો અમે આખું ગાંધીનગર ચક્કાજામ કરી દઈશું. જે લોકો જે ભાષામાં સમજે છે અમે એની ભાષામાં એને જવાબ આપીશું. કેમ કે અત્યારે જે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે બહુમત શાહીનો થઈ રહ્યો છે. કારણ કે ઘણા બધા ઉમેદવારો હોય કે ભરતી બોર્ડ હોય કે સરકાર હોય કે કોઈ પણ હોય, એ ત્યારે જ સમજે છે કે જ્યારે બહુમત શાહીથી એનો પક્ષ રાખવામાં આવે. એટલે વિદ્યાર્થીઓ જોવા જઈએ તો આ પદ્ધતિ અત્યારે જે નીતિ રીતિ છે એ નીતિ રીતિથી ઘણા બધા પીડિત છે. તો હવે ઉમેદવારોની પીડા જોઈ શકાય એમ નથી. અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે આ જે સીબીઆઈટી પદ્ધતિ છે સીસીમાંથી લઈ અને તમામ જે પરીક્ષાઓ છે એમાંથી આ પરીક્ષામાંથી આ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો. અમે જે આજે સીસીનું જે પરિણામ જોયું છે એમાં ગોહિલ પ્રદીપસિંહ કહી રહ્યા છે કે મારે 94 માર્ક થાય છે. સારું કહેવાય, કોંગ્રેચ્યુલેશન્સ. ઘણા બધા જોવા જઈએ તો ગ્રુપ એ અને ગ્રુપ બી બંને દ્વાર આપણા માટે ખુલ્લા છે. ઘણા એવા ઉમેદવારો છે કે જેને 90 પ્લસ માર્ક થઈ રહ્યા છે. તો એ બધાને અભિનંદન આપું છું, કારણ કે તમે આગળ જે ફર્ધર એક્ઝામ હોય એના માટે એલિજિબલ છો. પરંતુ તમે પણ સમજો છો કે એ માર્કમાં નોર્મલાઇઝેશનમાં ઘણા બધા વધારો ઘટાડો થયા છે. મેં એવા પણ વિદ્યાર્થી જોયા છે કે જેનું આજે મને મેરિટ, જેના રો માર્ક્સ વિદ્યાર્થી કીધા કે મારે 79 થાય છે અને એના જે વધુ માર્કમાં જે નોર્મલાઇઝ થયું છે એના પછી જે 2 માર્કનો જ વધારો થયો છે, 1.80 જેટલા માર્કનો જેનો વધારો થયો હતો. એટલે ઉમેદવાર પણ ચિંતામાં છે કે ભાઈ એના 79 માર્ક હતા અને હવે મેરિટ જે બન્યું એ ફક્ત 81ની આજુબાજુનું મેરિટ બન્યું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને 30, 35 માર્ક વધ્યા છે. હવે મહેનતુ ઉમેદવાર હતા જેનું પેપર એ હાર્ડ હતું. સૌથી વધારે જે પેપર હાર્ડ હતું ને ત્યાં તકલીફ વધારે પડી છે, કેમ કે એ ઉમેદવારે ખૂબ મહેનત કરી અને સારા માર્ક લાવવાનો પ્રયત્ન કર્યો હોય. હવે હાર્ડ ક્વેશ્ચન પેપર હોય તો એમાં પણ ઉમેદવાર જે છે એ એવરેજ જે માર્ક હોય 60 કે 65 એનાથી પ્લસ લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરતા હોય છે. અહીંયા સૌથી વધારે
જો કોઈને ભોગવવાનો વારો આવ્યો હોય ને તો મહેનતુ ઉમેદવારોનો છે. કેમ કે મહેનતુ ઉમેદવારો સતત આમાં સારા માર્ક લાવે છે, પરંતુ એને જે ખરેખર ન્યાય મળવો જોઈએ ન્યાય મળતો નથી. કારણ કે આટલી હાર્ડ મહેનત એ કરતા હોય છે. મેં ગાંધીનગરની અંદર રહું છું એટલે મને ખ્યાલ છે કે ગાંધીનગરની અંદર અલગ અલગ સરકારી હોય કે પ્રાઇવેટ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ વાંચી કોચિંગ ક્લાસ લઈ અથવા તો કહી શકાય કે પોતાની સેલ્ફ પ્રિપરેશનના માધ્યમથી એ મહેનત કરતા હોય છે. મેં અનેક એવા ઉમેદવાર જોયા છે કે જે દિવસ રાત ગાંધીનગર હોય કે અમદાવાદ હોય મોટા શહેરોમાં પડ્યા રહેતા હોય છે અને સખત મહેનત કરતા રહેતા હોય છે, છતાં પણ એનો જે સ્કોર છે, હવે સ્કોરના ડાઉટ એવા બધા છે કે પહેલાં એવું લાગતું હતું કે જેનું કટ ઓફ એ 65ની આજુબાજુમાં થતું હોય એને આમાં ઇન કરી દેવામાં આવશે એવું અમને લાગતું હતું. કેમ કે પેપરનું જે રીતે કહી શકાય કે પ્રક્રિયા હતી અને જે રીતે પેપર કાઢવામાં આવ્યા હતા તો એ પ્રકારે એવું લાગતું હતું કે ભાઈ 65નો એવરેજ સ્કોર હોય તો એ વિદ્યાર્થી એ મેરિટમાં ઇન થઈ જશે, આવું અમને લાગતું હતું. હું જનરલ મેરિટની વાત કરી રહ્યો છું. તો ઘણા બધા એવા ઉમેદવાર હતા કે જે અમને સતત પૂછી રહ્યા હતા કે સાહેબ 65નું મેરિટ બને છે તો મારે આગળની તૈયારી કરવી જોઈએ કે કઈ રીતે. તો એમાં જોવા જઈએ તો સીસીમાં ઘણા એવા ઉમેદવાર હતા કે જે ગ્રુપ એની પણ તૈયારી એને શરૂ કરી દીધી, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ જે પરીક્ષા હતી એની પણ એને પરીક્ષાઓની તૈયારી એને શરૂ કરી દીધી હતી. ઘણા બધાએ કોચિંગ ક્લાસ પણ શરૂ કરી દીધા હતા અને ગાંધીનગર હોય કે પોતાની રીતે સેલ્ફ પ્રિપરેશનમાં વિદ્યાર્થીઓ ઘણા આગળ નીકળી ગયા હતા. આજે જ્યારે એના રો માર્કથી જ્યારે કહી શકાય કે થોડા ઓછા માર્ક વધ્યા તો ઘણા એવા ઉમેદવાર છે કે હવે એને ખરેખર ખબર નથી પડતી કે આગળ શું કરવું. ઘણાનો સ્કોર જે છે 65-70ની વચ્ચે થાય છે, તો 65-70ના સ્કોરની વચ્ચે છે છતાં પણ જે માર્ક બીજા ઉમેદવારોના જે રીતે જાણવા મળે છે કે 20 માર્ક પ્લસ થયા કે 25 માર્ક પ્લસ થયા કે 30 માર્ક પ્લસ થયા. હવે થયું છે કેવું કે મારા ટેટટાટના એક ઉમેદવાર છે, મારા સાથી મિત્ર છે, કહી શકાય કે આદિવાસી બેલ્ટમાંથી આવે છે. તેને ઓરિજિનલ માર્ક જે હતા એ સમથિંગ 53-53ની આજુબાજુમાં હતા. રો માર્ક જેને આપણે કહીએ છીએ. ટેટટાટના મારા સાથે ઘણી વખત આંદોલનમાં જોડાયેલા હોય છે, આજે પણ મારી જોડે જ હતા. એટલે હું એને પૂછતો હતો કે 53 કે 53 એના માર્ક હતા, રો માર્ક. હવે આજે એના માર્ક જ્યારે આવ્યા છે ત્યારે 76 માર્ક થયા છે. એટલે તમે સમજી શકો છો કે 76 માર્ક સુધી એટલે 76 માર્ક સુધી એ પહોંચી ગયા છે. 53 માર્ક રો હતા અને એના 76 માર્ક થયા છે. એટલે ઘણી વખત કેવું થાય છે કે મારા ઘણા એવા મિત્રો છે કે જેના 65 માર્ક હોય એને 2 કે 3 માર્ક જ વધ્યા છે. કહી શકાય કે 67, 68, 69 સુધી એના માર્ક ગયા છે, 65 થી 69 સુધી ગયા છે. પણ મેં તમને જેમ વાત કરી એમ કે મારા એક સાથી મિત્ર છે જે ટેટટાટના મારી સાથે આંદોલનમાં હોય છે, તો એના 53 થી 76 સુધી પહોંચી જાય છે. એટલે 20 થી લગભગ કહી શકાય ને કે ભાઈ 23 થી 24 માર્કનો એમાં વધારો થઈ જાય છે. એટલે આજે એ ખ્યાલ નથી આવતો કે કેટલા લોકોને એમાં બોલાવશે નહીં બોલાવે, કારણ કે કેટેગરી વાઇઝ જે રીતે મને લમસમ ખ્યાલ છે કે 7 થી 8 ગણા ઉમેદવારને બોલાવવાના છે. તો એ 7 થી 8 ગણામાં એનું નામ આવશે કે કેમ એ મોટી અસમંજસતા છે. મેરિટ ક્યાં અટકશે, શું થશે, કે પછી ફોરેસ્ટ જેવું જ થશે. કારણ કે ફોરેસ્ટની અંદર પણ તમે વાતના તાજના સાક્ષી રહ્યા છો કે ઉમેદવારોને 165, 167, 170, 176 એટલે સુધી તો માર્ક એની અવેલેબલ, ટૂંકમાં અમે જે માર્કશીટો જોઈ છે એમાં 176 સુધી માર્ક ગયેલા છે. એટલે તમે વિચારો કે અમુક જે ક્વેશ્ચન રદ થયા છે, 2-3 ક્વેશ્ચન તો એવરેજ અલગ અલગ શિફ્ટો છે, છતાં પણ મોટાભાગની શિફ્ટ એવી એક પણ નથી કે જેમાં 2 થી 3 ક્વેશ્ચન કેન્સલ ન થયા હોય. તમે જોયેલું છે કે 5 ક્વેશ્ચન જે છે એ રદ થઈ ગયેલા, 10 માર્ક તો ગણવાના જ નથી. એને જે પ્રોરેટા માર્ક્સ એ પ્રમાણે મળી જતા હોય છે. એટલે 190માંથી એને 176 આવ્યા હોય એવા તજજ્ઞો પણ ફોરેસ્ટની અંદર જોવા મળ્યા છે. એટલે મહેનતુ ઉમેદવાર છે ને એની સાથે અન્યાય થયો છે, જે બંધબાજીમાં રમે છે, જેને કદાચ મેરિટ એ જે એવરેજ માર્ક એની શિફ્ટના જે છે જે કહી શકાય કે જુગાર જેવું છે આમ તો. કારણ કે બંધબાજી હોય તો બંધબાજીમાં શું નીકળવાનું છે કોઈને ખ્યાલ ન હોય. ધાપમાં આપણે હાઈલા જતા હોય અને એ ધાપ છેલ્લે બધા જ લોકો પત્તા મૂકી દે ને ધાપ જીતી જતી હોય એના જેવું છે. કારણ કે અહીંયા તો ફર્ધર એક્ઝામ એટલે કે જે આગળની બીજી એક્ઝામ જે છે એના માટે ઘણા બધા ઉમેદવારોને તક જ નથી મળવાની. કારણ કે જે 7 ગણા કે 8 ગણા ઉમેદવારને બોલાવે, જે જગ્યાના 7 થી 8 ગણા ઉમેદવારો કેટેગરી વાઇઝ પ્રમાણે બોલાવશે, તો આમાં જીપીએસસી પેટર્ન અત્યાર સુધી જો ફોલો કરવામાં આવતી હોત તો વાત આખી અલગ જ હતી. પરંતુ ફોરેસ્ટનું જે રીતે પરિણામ આવ્યું છે તો ફોરેસ્ટના પરિણામમાં તમે બધા જ જાણો છો કે જીપીએસસી પેટર્નને ફોલો કરવામાં નથી આવી. કારણ કે જો જીપીએસસી પેટર્નને ફોલો કરવામાં આવી હોત તો લગભગ એમાં
જે ઉમેદવારો છે ને એ ઉમેદવારોની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં વધી જાય અને એ ઉમેદવારોની સંખ્યા વધે તો વિદ્યાર્થીઓને એક બહોળો વર્ગમાંથી, આપણે હેલ્ધી કોમ્પિટિશન જેને કહીએ છીએ, એક બહોળા વર્ગમાંથી એક સારી કોમ્પિટિશનના માધ્યમથી ઉમેદવારોની સ્ક્રુટિની કરી શકાય એના માધ્યમો હોય છે. અત્યારે જે ઉમેદવારો જે છે એ ઉમેદવારો પણ એના સારા માર્ક હોવા છતાંય એ વિચારી રહ્યા છે કે આગળ હવે શું કરવું, કારણ કે ઉમેદવારો પોતપોતાના સતત એ પ્રશ્નો જે છે રજૂ કરી રહ્યા છે અને પોતાની વાત જે છે મૂકી જ રહ્યા છે. ઓનલાઈન વર્ક સોલ્યુશન જે છે એ મિત્ર એવું કહી રહ્યા છે કે 40+ વાળા માર્ક મેન્સ પરીક્ષા આપવા મળવી જોઈએ. હવે સુરેશભાઈ માળી પણ એવું કહી રહ્યા છે કે 40+ માર્ક જેના થતા હોય, એટલે કે આપણે એવું હતું કે ભાઈ મિનિમમ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા જે હોય છે માર્ક્સનો, એમાં મિનિમમ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયામાં આપણે એવું માનતા હતા કે જેને 40% માર્ક થઈ જાય તો 40% માર્કની વાત કરું છું, કારણ કે ફોરેસ્ટવાળા ઉમેદવારને પણ સાથે સાથે સાંકળી લઉં છું. તો ફોરેસ્ટવાળા ઉમેદવાર એવું કહેતા હતા કે 80+ હોય બધાને તમે દોડવા દો, એટલે કે ફિઝિકલ પરીક્ષા આપવા દો, તો એ શક્ય નથી બન્યું. તો મને એવું લાગે છે કે સીસીમાં પણ આ જ લોકો આ નિયમને આગળ ધરી અને જે જગ્યા છે એ જગ્યાના કેટેગરી વાઇઝ એ લોકો કદાચ એના 8 ગણા ઉમેદવાર 7 ગણા ઉમેદવારને બોલાવે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે, તો કદાચ અઘરું બની શકે એવું મને લાગે છે. આ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો એ દરેક મિત્ર કહી રહ્યા છે. તો ખાસ કરીને કહેવાનું કે આ જે સીબીઆઈટી પદ્ધતિ છે, સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ થવી જ જોઈએ. સીબીઆઈટી પદ્ધતિનો અમે ચોક્કસપણે વિરોધ કરીએ છીએ. સર 60 માર્ક વાળાને શું સમજવાનું? ખરેખર સવાલ તો એ જ આવીને ઉભરો છે કે જેના 60 છે, જેના 65 છે, જેના 70 સુધીના માર્ક છે ને, એ વિદ્યાર્થીઓને સમજવાનું શું? કેમ કે અત્યારે જે પરિસ્થિતિ ગંભીર જે પેદા થઈ છે કે નોર્મલાઇઝેશન પછીના માર્ક, અમુક એવા સ્ટુડન્ટો હતા કે જેને એવું હતું કે મારા માર્ક વધશે પરંતુ વધ્યા નથી, તો તેને કારણે એને નુકસાન થયું છે. સોમ અથવા મંગળવારે અમે લેખિત રજૂઆત કરવા માટે કહી શકાય કે ભરતી બોર્ડ હોય, ગૌણ સેવા, એટલે કે એની સાથે સાથે કહી શકાય કે જીએડી સામાન્ય વહીવટ વિભાગ, મુખ્યમંત્રી સાહેબ આપણા ભૂપેન્દ્ર દાદા, એને પણ અમે આ લેખિતમાં રજૂઆત કરવાના છીએ. લેખિત રજૂઆત અમે ચોક્કસપણે તમારી જે અત્યાર સુધીની જે બાબતો સામે આવી છે, મારા ટ્વીટ નીચે ઘણા બધા ઉમેદવારોની સતત કોમેન્ટો આવી રહી છે. સતત ઉમેદવારો એ ટ્વીટમાં હોય કે કહી શકાય યુટ્યુબ હોય કે ટેલિગ્રામ હોય, એવા સતત પોતાના માર્ક એ રજૂ કરી રહ્યા છે. અમે પણ એવો પ્રયત્ન કરીએ છીએ કે જો ભૂતકાળમાં જે રીતે અમે એક માર્ક તૈયાર કર્યા હતા એ રીતે ફરીથી એક એવા માર્ક તૈયાર કરીએ કે જેથી કરીને તમને તમારી શિફ્ટમાં કેટલા માર્ક વધ્યા કે કેટલા માર્ક ઘટ્યા એનો તમને અંદાજ આવી શકે. તો તેના માટેના અમે પ્રયત્નો કરીશું. એટલે દરેક ઉમેદવાર જે છે જે અમને માહિતી આપી રહ્યા છે એને એટલું જ કહેવાનું કે તમે ડેટ વાઇઝ અમને માહિતી આપો, તમારી કઈ શિફ્ટમાં તમારું પેપર હતું, કઈ ડેટે હતું, તમારા રો માર્ક તમારા અંદાજ પ્રમાણે કેટલા થતા હતા, કેટલા થાય છે, અને આફ્ટર નોર્મલાઇઝેશન તમારે કેટલા માર્ક થાય છે, એટલે કે નોર્મલાઇઝેશન પછીના જે તમારા માર્ક છે એ કેટલા થાય છે એ તમારે અમને કહેવાનું છે. એટલે ખાસ કરીને દરેક મિત્રોને કહેવાનું કે ભાઈ તમે જે તમારી માહિતી આપો છો એ એક્યુરેટ આપશો તો અમે ભલે કાચું તો કાચું, તમારે કદાચ 5000 રિસ્પોન્સ આવે છે તો 5000 રિસ્પોન્સમાંથી અમે કાચું તો કાચું નાનું મોટું મેરિટ તૈયાર કરી શકીશું. એટલે એક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે કે ભાઈ એવરેજ જે હતી એ એવરેજ કઈ હોઈ શકે. કારણ કે મેં એવા મિત્રોના અત્યારે મેસેજ વાંચ્યો હતો કે એને 10 માર્ક ઘટ્યા છે, કંઈક સમથિંગ 57 જેટલા માર્ક એને હતા અને એમાંથી એને માર્ક ઘટ્યા છે. આવું ઉમેદવારો પાસેથી પણ મને જાણવા મળ્યું છે કે એના માર્ક ઘટે પણ છે. સીબીઆઈટી પદ્ધતિ રદ કરો, મારે 78 હતા 58 થઈ ગયા. જી આ કદાચ આ જ મિત્ર હશે જે અત્યારે મેસેજ કરી રહ્યા છે. ડીઆર જે છે 47 ને 68 થયા સાહેબ મારે ફ્રેન્ડને, બરાબર છે. 7 ગણાને બદલે 20 ગણા થવા જોઈએ. ચોક્કસપણે અમે આનું નિરાકરણ ઈચ્છીએ છીએ. અમે પણ એવો પ્રયત્ન કરીશું કે હેલ્ધી કોમ્પિટિશન થાય અને હેલ્ધી કોમ્પિટિશનના માધ્યમથી આમાં ઉમેદવારોને જે નેક્સ્ટ એક્ઝામ છે એટલે કે ફર્ધર એક્ઝામ જે છે એ ફર્ધર એક્ઝામ આપવાનો મોકો મળે. જો વિદ્યાર્થીને ફર્ધર એક્ઝામ આપવાનો મોકો જ નહીં મળે તો એ ક્યારેય મેરિટમાં ઇન કે આઉટ નહીં થઈ શકે, એટલે કે ફાઇનલ જે મેરિટ યાદી હોય એમાં ઇન કે આઉટ નહીં થઈ શકે. એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે એવા વચલા રસ્તાના પ્રયત્નમાં છીએ કે
વિદ્યાર્થીઓને નુકસાન પણ ન જાય અને વિદ્યાર્થીઓને અત્યારે જે નુકસાન થયું છે એ ભરપાઈ કરી શકવા માટે દરેક ઉમેદવારો જે છે, ખાસ કરીને જે ઉમેદવારો સતત મેસેજ કરી રહ્યા છે કે 40+ જે માર્ક છે એ તમામ ઉમેદવારોને પરીક્ષા આપવા દેવામાં આવે. હું ચોક્કસપણે લેખિત અમે જે માંગણી કરવાના છીએ એમાં તમારો આ જે મુદ્દો છે અમે સાંકળી લઈશું. બીજા જે પણ આપ મેસેજ કરી રહ્યા છો કે સીબીઆરટી પદ્ધતિ રદ થવી જોઈએ, તો એના માટેના પણ અમારા સતત પ્રયત્નો રહેશે. ફોરેસ્ટમાં જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ કદાચ આમાં પુનરાવર્તન ન થાય એવી અપેક્ષા રાખીએ, પરંતુ છતાં પણ હું એટલું તો કહીશ જ કે આજે મેચ્યોર જે વર્ગ છે, જે ખરેખર પોતાની વિવેક બુદ્ધિનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે, એ તમામ ઉમેદવારો આજે ભલે એને કદાચ ઘણા એવા ઉમેદવાર છે કે જેને 70, 80, 90 ઉપર માર્ક થાય છે, 70, 80, 90 ઉપર માર્ક થાય છે, અને છતાં પણ એ કહી રહ્યા છે કે ભલે અમારે માર્ક થતા હોય પણ આ સીબીઆરટી પદ્ધતિનો નાબૂદ જ થવી જોઈએ. એને માર્ક સારા થાય છે એટલે એનો મતલબ એવો નથી કે એ લોકો સીબીઆરટી પદ્ધતિના ફેવરમાં છે. એ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાઈ મારા રો માર્ક 60 હતા અને એવરેજ એટલે કે નોર્મલાઇઝેશન થઈ તો એમાં મારા જે માર્ક છે 78 થઈ ગયા. આજે ઘણા બધા ઉમેદવારો કોમેન્ટમાં જણાવે છે કે સાહેબ મારા માર્કમાં 18 માર્કનો વધારો થયો, તો એ 18 માર્કનો વધારો થતો હોય કે 28 માર્કનો વધારો થતો હોય તો આમાં ઉમેદવારો જે છે છતાં પણ એ સીબીઆરટી પદ્ધતિનો તો વિરોધ જ કરી રહ્યા છે. એટલે ઉમેદવારો આજે એ વાત સ્પષ્ટતા સાથે મૂકી રહ્યા છે એટલે વાતનું આનંદ છે. કારણ કે ભૂતકાળમાં ઘણા બધા ઉમેદવારો જે હતા એ વાઇસે વર્ષા બંને સાઈડ બોલતા હતા. એટલે આજ વખતે એવું નથી, કારણ કે જે મેચ્યોરિટી સાથે જે ઉમેદવારો આજે વાત કરી રહ્યા છે એ ખરેખર ખૂબ સરાહનીય પાત્ર છે, પ્રશંસાને પાત્ર છે. કેમ કે આજે જે પદ્ધતિ, જે પ્રક્રિયા અને જે નવો ચીલો ચિતરાઈ રહ્યો છે એ નવો ચીલો એ ખોટો છે, એ જાણે છે, એ સમજે છે. ભલે કદાચ એના લાભાર્થી એ છે, કદાચ એનો એને લાભ મળ્યો, છતાં પણ એ લોકો કહી રહ્યા છે કે આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ. એટલે આવા લોકોની વિવેક બુદ્ધિને, આવા લોકોના નિર્ણયને અમે આવકારીએ છીએ. ચોક્કસપણે અમે એ પ્રયત્ન કરીશું કે આમાં બહોળા વર્ગને સમાવિષ્ટ કરવામાં આવે અને જે ઉમેદવારો છે જે પોતાના માર્ક કહી રહ્યા છે એમાંથી પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એ ઉમેદવારને પણ ફાયદો થાય, કે જે ઉમેદવાર આજે એવરેજ માર્ક, કદાચ એની શિફ્ટના જે એવરેજ માર્કની વાત કરું છું, એવરેજ માર્કની નીચે હોય, કદાચ એના માર્ક જે વધવા જોઈએ વધ્યા નથી. અને ઘણા બધા એવા છે કે ભાઈ જેની શિફ્ટના માર્ક, એવરેજ માર્ક બહુ સારા હોય અને એને નોર્મલ માર્ક હતા છતાં પણ 15, 20, 30, 30 માર્કના ગેપ અમને જોવા મળ્યા છે. એટલે આ 30 માર્કનો ગેપ આમ તો કેવું છે સ્પર્ધાત્મક પરીક્ષામાં તો એટલે તમને કડવું જ લાગશે, છતાં પણ હું આ વાત કરું છું. મારી વાત તમે એની સાથે સહમત થાવ કે તમે એની સાથે સહમત ન થાવ એના માટે નથી. આ મારો વ્યક્તિગત વ્યૂ છે, એ વ્યક્તિગત વ્યૂ તમારી પાસે મૂકી રહ્યો છું. ઘણા લોકો આજે એવું માને છે કે ભાઈ આ જે સીબીઆરટી પદ્ધતિ છે એ સીબીઆરટી પદ્ધતિ એ ખોટી છે. ઘણા લોકોને આજે એવું લાગી રહ્યું છે. એ જે વિરોધ કરી રહ્યા છે, આ નીતિનો વિરોધ કરી રહ્યા છે, કે આ નવો જે ચીલો ચિતરાઈ રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે. અને આનો વિરોધ થવો જ જોઈએ, એમાં ના જ નથી. આગળ એક પણ એક્ઝામ એ સીબીઆરટી પદ્ધતિથી ન જ લેવાવી જોઈએ. એ બધી સીસી મેન્સની પરીક્ષા હોય, આગળ અન્ય XYZ પરીક્ષા હવે પેન્ડિંગ હોય ગોળ સેવાની, એ તમામ પરીક્ષાઓ હવે સીબીઆરટી પદ્ધતિથી ન લેવાવી જોઈએ. જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ કંપની સંપૂર્ણ રીતે ગુજરાતની અંદર તો નિષ્ફળ સાબિત થઈ જ છે. એને ગુજરાતમાંથી હવે બ્લેકલિસ્ટ કરી નાખવી જોઈએ. અને તેની સાથે સાથે અમે આજે એ વાત પણ ઉમેરીએ છીએ કે અત્યાર સુધી જે પ્રયોગો થયા છે એમાં એ પ્રયોગોમાં વિદ્યાર્થીઓને ભોગવવાનો જ વારો આવ્યો છે. સરકાર પાસે એવી કોઈ ફોર્મ્યુલા નથી અત્યાર સુધી કે એ ફોર્મ્યુલા લગાડી અને વિદ્યાર્થીઓને ફાયદો કરાવી શકે. હજી સુધી એ કોઈ ફોર્મ્યુલા આવી જ નથી. સરકારને પણ ખબર છે, તો પણ સરકાર જે છે એ સતત વિદ્યાર્થીઓ પર એક્સપેરિમેન્ટ, પ્રયોગ એ અલગ અલગ કરી રહ્યા છે. આવું ન થવું જોઈએ. અમે આ સીબીઆરટી પદ્ધતિના સંપૂર્ણપણે વિરોધમાં છીએ. આગળના દિવસોમાં અમે ગ્રાઉન્ડ ઉપરની લડાઈ હોય કે સીસીના ઉમેદવાર હોય કે ફોરેસ્ટના ઉમેદવારો હોય, જે રીતે કદાચ પોતાનો વિચાર અત્યારે રજૂ કરી રહ્યા છે, ઘણા લોકો પૂછી રહ્યા છે કે ભાઈ ન્યાયિક રીતે અમે આગળ વધીએ કે શું કરીએ, તો એમાં હું તમારી વિવેક બુદ્ધિ ઉપર એ નિર્ણય તમારી પર છોડું છું. કારણ કે આમાં પીડિત જે નિર્ણય લે એ નિર્ણય હંમેશા સાચો હોય છે. પીડિત હું છું નહીં, પરંતુ મારા
અસંખ્ય એવા ભાઈ બહેનો છે કે જે આ પરીક્ષાના કારણે એનો ભોગ લેવાઈ રહ્યો છે. તો આવું ન થવું જોઈએ, આવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક્ઝામ ફોરેસ્ટનું કંઈક કરો. ફોરેસ્ટ બાબતે તો મેં તમને આગલા વિડીયોમાં પણ અપડેટ આપી જ છે. તમે એ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જ જશે. ઘણા બધા એવા ઉમેદવારો છે કે ફોરેસ્ટ વિશે સતત હું અપડેટ આપતો જ રહું છું. જી ચોક્કસપણે આ તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાથે હું સહમત જ છું. 7 ગણાનો નિયમ કાઢો. 7 ગણાનો નિયમ બાબતે પણ જે તમે વાત કરી રહ્યા છો એ વાત સાચી છે. નારણ આહિર જે મિત્રો છે કહી રહ્યા છે કે 9-5 બહુ જ પ્રથમ જે શિફ્ટમાં ઘટ્યા છે, 54માંથી 42 થઈ ગયા. શિફ્ટ સહેલી હોય તો એ બધાને ઘટે એ કેટલું વાજબી? એ પ્રથમ નારણભાઈ આપની વાત સાચી છે કે ઘણા બધા મારા મિત્રો જે છે જામનગર સાઈડના આહિર સમાજના, એ પણ અત્યારે મને સતત કહી રહ્યા હતા. કારણ કે એમના કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષાના જે ગ્રુપો છે એમાં હું સતત અપડેટ એની જોઈ રહ્યો હતો. તો એ લોકો પણ કહી રહ્યા છે કે જે પોતાનું સંકુલ ચાલે છે એ સંકુલમાં આજે ઘણા બધા વિદ્યાર્થીઓની અપેક્ષાઓ હતી કે ભાઈ 65 માર્ક થાય છે તો મારા એવરેજ સાથે 75, 77 કે 80 સુધી પહોંચી શકશે, પણ એ પહોંચ્યા નથી. અને એનું મેરિટ જે છે એ 70ની આજુબાજુમાં આવીને ઊભું રહી ગયું છે. એટલે હવે ખ્યાલ નથી આવતો કે હવે બીજા ઉમેદવારોનું શું થશે. હું ચોક્કસપણે આની ઉપર સ્પષ્ટપણે કહું છું કે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ. આગળના દિવસોમાં જે પણ રીતે જે પણ મોરચે એ લડવાનું થાય એ લડવા માટે અમારી તૈયારી છે. સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો એ જ અમારો હવે આગળનો એજન્ડા રહેશે. અને આગળ અમે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવા માટે ડંકેની ચોટ ઉપર લડીશું. ખાસ કરીને સીસીની મુખ્ય પરીક્ષામાં તો સીબીઆઈટી પદ્ધતિ ન જોવી જોઈએ, એ જ અમારી માંગણી રહેશે. તમામ ઉમેદવારોની હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે, એમાં મેક્સિમમ ઉમેદવારોને સમાવિષ્ટ કરી શકાય, એ મારો એજન્ડા અને એ મારો મુદ્દો રહેશે. અમે કહી શકાય કે જે લોકો અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છે અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં, એમાં તમારી પાસે કોઈ યોગ્ય અને સારો તર્ક હોય તો એ મારા સુધી પહોંચાડજો. ઘણા ઉમેદવારો છે જે એવો ડેટા મોકલી રહ્યા છે કે જેને 100 માર્ક કરતાં પણ વધારે માર્ક છે, કોઈને 100 માર્ક સુધી આવી ગયા છે. કદાચ હું એને એડિટિંગ માની રહ્યો છું, કદાચ સાચું હોય ખોટું હોય મને નથી ખબર, એટલે અત્યારે એની વાત કરવી અયોગ્ય છે. જે વ્યક્તિ મારી સાથે સામેથી સંપર્ક કરીને કહે છે કે સાહેબ મારે 100માંથી 100 માર્ક આવ્યા છે, તો ચોક્કસપણે હું એનો ડેટા એ તમારા સુધી પહોંચાડીશ. એટલે તમારી પાસે કોઈ જો એવો ડેટા હોય કે જેને 100માંથી 100 માર્ક આવ્યા હોય, તો 100માંથી 105 કે 110 માર્ક આવ્યા હોય, એવો કોઈ પણ ડેટા હોય તો તમે મારા સુધી પહોંચાડજો. 9099409723 એ વોટ્સઅપ, ટેલિગ્રામ @uvirajc YUVIRAJSINH અને ટ્વિટરમાં મારું નામ છે જ વાય જાડેજા. તો વાય જાડેજાથી પણ તમે સર્ચ કરશો, યુવરાજસિંહ જાડેજાથી સર્ચ કરશો તો આવી જશે. તમારી પાસે કોઈ એવી યુનિક માહિતી હોય કે જે આગળમાં અમે લેખિતમાં જે રજૂઆતો કરવાના છીએ એમાં અમારાથી કચાશ ન રહી જાય, જો તમારી પાસે યોગ્ય માહિતી અથવા તો યોગ્ય સૂચનો સુઝાવો હોય તો એ અવશ્યપણે અમને કોમેન્ટમાં કહી શકાય કે અથવા તો મારા વોટ્સઅપમાં અથવા તો કહી શકાય કે મારા ટ્વિટરમાં તમે મને જણાવી દેજો. ભલે કદાચ તમને સામો જવાબ નહીં મળે, પરંતુ એ તમારા ફીડબેક એ મારા સુધી પહોંચશે અને અમે સ્ક્રુટિની કરી અને એ પ્રકારનું એટલે કે તમારું આવેદનપત્ર હશે એ પ્રકારે તૈયાર કરીશું કે સામાન્ય જનતાને પણ એ વાત સમજાઈ શકે કે તમારી સાથે કઈ પ્રકારનો અત્યારે અન્યાય થઈ રહ્યો છે. એટલે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો. હું એવું જરા પણ એવું નથી માનતો કે આપણે કોઈ પણ જગ્યાએ ભાગલા પડે. આપણે બધા એક થઈ અને આગળ જ્યાં ખોટી નીતિ છે, ખોટો ચીલો જે પડી રહ્યો છે એના વિરુદ્ધમાં એક થઈને જ લડવું પડશે. બરાબર? આપણે આ જે કુવ્યવસ્થાઓ જે અત્યારે પડી રહી છે એ કુવ્યવસ્થાઓને આપણે સુવ્યવસ્થા તરફ, બરાબર, સુશાસન તરફ એને આગળ લઈ જવી પડશે. તો જ આ બધી જ પ્રક્રિયાઓ જે છે સુધરશે. કારણ કે સૌથી મોટો કોઈ જો જવાબદાર હોય આ બાબતમાં તો એ નાગરિક એટલે કે આપણો વિદ્યાર્થી પોતે છે. આ પદ્ધતિ જો કાઢવી હોય તો વિદ્યાર્થીએ જ આગળ આવીને લડવું પડશે. આપણે બધાએ જ આગળ આવીને લડવું પડશે. તમારા વતીની લડાઈ એ કોઈ નહીં લડાય. બસ મારી આટલી જ વિનંતી છે કે આપણે બધા સાથે મળી એક થઈ અને જે પણ આમાં ખોટું થઈ રહ્યું છે સામે લાવીએ. ઉમેદવારો ઘણા સમયથી કહી શકાય કે પોતાની મેરિટ યાદીની રાહ જોવે છે, તો મેં તારીખ આપી દીધી છે. ભરતી બોર્ડના સચિવશ્રી હોય, અધ્યક્ષ સાથે જે વાતચીત થઈ એની સાથેથી જે તારીખ મળી છે કે અમે 15 તારીખની આસપાસ તમારું જે મેરિટ યાદી છે એ મેરિટ યાદી મૂકીશું. તો એ મેરિટ યાદી છે એ તમને
15 તારીખની આસપાસ તમારા લોકો સુધી પહોંચી જશે. આશા રાખું છું કે બધા જ પ્રશ્નોના જવાબ હું આપી શક્યો છું. ન આપી શક્યો તો કોમેન્ટમાં જણાવજો. આવતા વિડીયોમાં તમને એનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન મારો રહેશે. જય હિન્દ, જય ભારત.